હજી પણ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે। 48 કલાક બાદ ફરી આવશે મેઘસવારી, રાજ્યમાં ફરી વધશે વરસાદનું જોર। આ અનુમાન છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું। અંબાલાલ પટેલના અનુમાન મુજબ 30મી જુલાઈથી 3 ઓગસ્ટ સુધી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે। મધ્ય ગુજરાતમાં વડોદરા, ખેડા, પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે તો દક્ષિણ ગુજરાતને પણ મેઘરાજા ગમરોડશે। ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ ભારે વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ 3 ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં વરસાદ વરસે તો ત્યારબાદ ભારે વરસાદ થઈ શકે છે, જેથી 5 થી 12 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। ડિપ્રેશન બનેલ છે ત્યાંની અસર પણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। તારીખ 30મી જુલાઈથી 3 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ બની શકે। મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે। આ ઉપરાંત પાટણ સહિત હારીના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં હળવાથી ભારે તો કોઈ ભાગમાં અતિભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે।